લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રાવત અને આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં। સમય થયો છે આજના વિશ્વસનીય, સચોટ અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવાની। ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। અંકલેશ્વર ફરી એકવાર નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર। એક જ માસમાં ચોથી ઘટના। મીઠા ફેક્ટરી નજીક નહેરમાંથી મૃતદેહ મળ્યો। પોલીસે તપાસ શરૂ કરી। 1 મહિનામાં ચોથી ઘટના સામે આવી। ઝઘડિયા ડિવિઝન હેઠળના 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના નોંધાયેલા 91 ગુનાઓમાં જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ। અંકલેશ્વરમાં આવેલ વિવિધ આશ્રમો અને મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। આમોદમાં ફરી એકવાર ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સંવેદનશીલતા અને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। અંકલેશ્વર ફરી એકવાર નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર। 1 જ માસમાં ચોથી ઘટના સામે આવી। અંકલેશ્વરમાં નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા। માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। શિશુની ઓળખ તેમજ તેને નહેરમાં કોણે અને કયા સંજોગોમાં ફેંક્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે। નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં નવજાત શિશુ મળી આવવાની આ ચોથી ઘટના છે। આ અગાઉ હાંસોટના રાયમા ગામ નજીક, બોરબાઠા ગામ નજીક, સંજાલી ગામ નજીક તેમજ ભરૂચ શહેરમાંથી પણ નવજાત શિશુ મળી આવવાના બનાવો સામે આવી ચૂક્યા છે। વારંવાર આવી રહેલી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે। પોલીસે તમામ કેસોને ગંભીરતાથી લઈ તપાસ તેજ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે। ઝઘડિયા ડિવિઝન હેઠળના 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના નોંધાયેલા 91 ગુનાઓમાં જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો। ઝઘડા જીઆરડીસી, રાજપાડી, ઉમરલા, વાલિયા અને નેત્રંગ મળી કુલ 6 પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં પકડાયેલ દારૂનો નાશ કરાયો હતો। ઝઘડા ડિવિઝનમાં સમાવેશ 6 પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ઝઘડા જીઆરડીસીમાં નાશ કરવામાં આવ્યો। એએસપી અજયકુમાર મીણા, ઝઘડા પ્રાંત અધિકારી, ઝઘડા મામલતદાર અને વિવિધ પોલીસ મથકના પોલીસની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી। વિવિધ પોલીસ મથકોમાં 91 જેટલા ગુનામાં પકડાયેલી કુલ 14,092 નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 36,27,970 હોવાનું જણાવાયું હતું। ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી। આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય એએસપી સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો છે
અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજે નિકાલ કરવામાં આવ્યો છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભજન, સત્સંગ, ગુરુ વંદના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સોમદાસ બાપુના દર્શન અને ગુરુ પૂજન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો, જ્યારે ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સોમદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનને યોગ્ય દિશા મળે છે. તેમણે લોકોને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિતના તમામ વ્યસનોનો ત્યાગ કરી સાત્વિક અને સત્સંગમય જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સંસ્કાર, સેવા અને સત્સંગથી જ માનવ જીવનનું સાચું કલ્યાણ શક્ય બને છે. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ડીઆઈએના પ્રમુખ સુનિલ ભટ્ટ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્યો સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન ધર્મ પરિવારના સેવકો ધનજી પરમાર, બલદેવ આહિર, મહીન આહિર સહિતની ટીમે કર્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોના સહકારથી ગુરુ પૂર્ણિમાનો ધાર્મિક મહોત્સવ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. ભરૂચમાં, રાજ્યમાં અને સમગ્ર દેશમાં આપણી આ હજારો વર્ષની પરંપરાનું આજે નિર્વહન થઈ રહ્યું છે. આજે સત્ય સનાતન ધર્મ પરિવારના વડા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં હજારો સંખ્યામાં ભક્તો એ અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી પ્રાર્થના સાથે સોમદાસ બાપુજીને વંદન કરીએ છીએ. સનાતન ધર્મ પરિવારનો આજનો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ભરૂચ રજનીગંધા ખાતે ઉજવાયો છે. અહીંયા દક્ષિણ ગુજરાતમાંથી અને ભરૂચમાંથી હજારો ભાઈઓ બહેનો આવ્યા છે. આ અહીંયા બધી જ જાતના એટલે કે અરાડે વર્ણના ભાઈઓ બહેનો પૂજ્ય બાપુ સાથે સંકળાયેલા છે અને પૂજ્ય બાપુએ આ સામાજિક સમરસતાનો જે મંત્ર આપેલો છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થયેલો છે અને દેખાય છે. આમાં કોઈ દાખલો આપવાની જરૂર નથી કે અમે લોકો પણ 40, 50 વર્ષથી આ પરિવારની અંદર અમે જોડાયેલા છે અને એના અમે ખાસ સાક્ષી છે. એટલે આ પરિવાર ખરેખર સામાજિક સમરસતા કરવા માટે એકદમ અડીખમ છે અને કરી રહેલ છે. નવાદેરા રાધા વલ્લભ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાનનો શણગાર કરવામાં આવ્યો. આવનાર તહેવારમાં મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, તેનો લાભ લેવા મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. રાધે રાધે શ્રી હરિવંશ. આજના ગુરુ પૂર્ણિમાના દિવસના ભરૂચના દરેક ભાવિ ભક્તોને અમારી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. તેમજ આવનાર સમયની અંદર હવે નવા શ્રાવણ મહિનાની અંદર જે તહેવારો આવશે એની અંદર આપણા મંદિરના રાધા વલ્લભ મંદિર તરફથી હિંડોળાનો પ્રોગ્રામ તેમજ જન્માષ્ટમીનો પ્રોગ્રામ રાખેલો હતો. દરેક ભક્તોએ આનો લાભ લેવા માટે વિનંતી છે. આજે કઈ પ્રકારનો શણગાર કરવામાં આજે અમારા રાધા વલ્લભજીને પીળા કલરનો પોશાક ધરાવીને એમના સુંદર શણગાર કરેલો છે, જેથી દરેક ભાવિ ભક્તો દર્શનનો લાભ લેવા વિનંતી છે. રણછોડજી ઢોળાવ રણછોડ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ભરૂચ નર્મદા ગીતા મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પ્રવચનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આનંદ મુનિ મનીષાનંદ સ્વામી આશીર્વચન આપ્યા હતા.
એવો તો એકમાત્ર શાસ્ત્રનું જાણકાર સદગુરુ હોય છો. ये तन विषय की वैरी गुरु अमृत की खान शीश दिए सदगुरु मिले तो भी सस्ता दान. कवि કહે છે આપણા જીવનને સંસારી બનાવશે, આપણો સુખ આપણને મળે એ માટે કોશિશ કરશે, પરંતુ જન્મ મૃત્યુના આ જંજાળથી આપણને કોઈ બચાવી શકે ને એવો તો એકમાત્ર શાસ્ત્રનું જાણકાર સદગુરુ હોય છો. ये तन विषय की वैरी गुरु अमृत की खान शीश दिए सदगुरु मिले तो भी सस्ता दान. कवि કહે છે ભરૂચના દત્ત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમા પર્વની મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ભરૂચ ખાતે શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી. શિષ્યની ગુરુ પ્રત્યે નિષ્ઠા, સમર્પણ અને અતૂટ શ્રદ્ધાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા પર્વ. તેની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે દીપ યજ્ઞ તેમજ 29મી જુલાઈ 2026ના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિને રોજ સવારે 9 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ યજ્ઞશાળા ભવનના ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો ઉમટ્યા હતા. જૂનાતવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ. ભરૂચ તાલુકાના જૂનાતવરા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના તટ ઉપર આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ગુરુજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ તબક્કે મંગલમઠ કબીર આશ્રમ ખાતે મહાઆરતી તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ ભક્તોએ લાભ લીધો હતો. નાળેશ્વર ખાતે ભક્તોનું ઘોડાપુર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર રિલીઝ થયું. આજરોજ વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોય. જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય. મા બાપ બાદ જીવનમાં ઘડતરમાં ગુરુનું ખૂબ મહત્વ હોય, ત્યારે આજરોજ એવા ગુરુઓને વંદન અને પૂજન કરવાનો ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમા. આજરોજ કરજણ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નાળેશ્વર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ગુજરાતભરમાંથી લાખો ભક્તો આજરોજ રંગ અવધૂત મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નિજ મંદિર ખાતે મંગળા આરતી બાદ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે સાથે પવિત્ર અવસરે બાપજીના જીવન આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રીઝર ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું હતું. આવેલ લાખો ભક્તો બાપજીના દર્શન સાથે ટ્રીઝર જોઈ કૃતાર્થ થયા હતા.
એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા છે. અને આ કોઈ પ્રચાર માટે આવા શબ્દોનો હું પ્રયોગ નથી કરતો, પણ ખરેખર આપ સૌ અમારી સાથે હોત તો આપ સૌને પણ થાક ચોક્કસ, કેમ કે અમે લોકોએ આ અનુભવ કરી ચૂક્યો છે, આ દિવ્ય અનુભવ. અને ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે ખૂબ જ સરળતાથી ખૂબ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ અને અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી. કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં એની બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ, જ્યાં જ્યાં એમણે એ થયા હતા, જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો, જ્યાં રોકાયા, એ બધી જ જગ્યાઓનું અમે એ જ જગ્યા ઉપર જઈને શૂટિંગ કરેલું. એટલે એ બધી જ જગ્યાએ અમે ગયા હતા. એમાં જંગલ વિસ્તાર પણ આવી ગયો, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા અને ઘણા દ્રશ્યો એવા હતા કે જે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું. તો અમને ક્યાંય કોઈ પ્રકારની અડચણ નથી આવી. ઘણી બધી જગ્યાએ અમને સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે, ત્યારે કદાચ નહીં કહી શકાય શબ્દો. દર્શકો માટે કોઈ સંદેશ તમારો? દર્શકોને હું એટલું જ કહીશ કે તમે આ રંગ અવધૂત મહારાજનું જે આ જીવન દર્શન કરશો તો શુભ નામ આપનું? શુભ નામ આપનું? આપનું નામ? મારું નામ છે નીરવભાઈ છે. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે, એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. વ્યાસ દેવ જેમણે જે મહાભારતના અનેક 18 પુરાણો લખ્યા છે, એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મ કર્યું હોય એનું સર્વૈયું પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે. આમાં ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે, એ હિસાબે અહીંયા આવતા હોય છે. આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતાં પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે. જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે કે હા કે નરેશ્વર પહેલાંનું કેવું હતું, એ કેવા ભયાનક જંગલમાં આવ્યા હતા અને કેવી તકલીફ વેઠી હતી, એ જોઈને લોકો આપણા અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા અને એટલો બધો અઢળક આનંદ છે ગુરુ પૂર્ણિમાનો. અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનું ઉમંગ છે. સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું તો સ્વયં બાપજીનું યુવાની કાળ બાપજીનો અંકલેશ્વરમાં આવેલ વિવિધ આશ્રમો અને મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને સમર્પિત ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. શહેરના મંદિરો અને આશ્રમોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. શહેરના સુપ્રસિદ્ધ રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન, ભજન, સત્સંગ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારત દેશને વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમા મનાવે છે, ત્યારે ગુરુ પૂર્ણિમા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર દિવ્ય અને ભવ્યથી ઉજવાઈ રહ્યો છે. ગુરુ પૂર્ણિમાની હાર્દિક બધાને શુભકામના. ભગવાન સદગુરુદેવ ભગવાન અંધકારમાંથી પ્રકાશ તરફ દોરે એવી શુભકામના. આપ સૌને જય સિયારામ, જય ગુરુદેવ. બીજી તરફ અંકલેશ્વરના કબીર આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમમાં યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ગુરુ વંદના કરી હતી. અને ગુરુ વગર આ જીવનો મુક્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુની શરણમાં જીવ જતો નથી ત્યાં સુધી એની મુક્તિ થતી નથી. ગુરુનો બહુ ગુરુ 3 લોક 9 खंड में गुरु से बड़ा ने कोई करता न કરી શકે. ગુરુ કહે છે હોય મહાપુરુષો રામ કૃષ્ણ જેવાને પણ ગુરુની શરણમાં જવું પડ્યું. રામ કૃષ્ણ से को बड़ा उन्हों तो गुरु 3 लोक के वेद घड़ी गुरु आगे हाथी બધાને ગુરુના શરણમાં જઈને અને જ્ઞાન લઈને ગુરુ માને અંધકારને રૂ માને પ્રકાશ. ગુરુ આપણા જીવનમાં પ્રકાશ કરી આપણા અંદરમાં જે નાના પ્રકારનો અંધકાર છે એને દૂર કરી જ્ઞાનરૂપી દીપક આપણા અંદરમાં પ્રગટ કરે છે અને આપણને મુક્તિને ગતિને પ્રાપ્ત કરાવે છે. એવું આ સદગુરુ કબીર સાહેબ ગુરુ ગોવિંદ दोनों खड़े दोनों किसको लागू पाए बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बताए कि गुरु અને સદગુરુ અને ભગવાન જો સાથે હોય તો કબીર સાહેબ કે મેં પગે કોને લાગુ પહેલાં મેં મારા ગુરુને લાગુ. કારણ કે ગુરુ આપણને એ માર્ગ દેખાડે છે અને એના થકી આપણે પરમાત્માની અનુભૂતિ કરીએ છીએ જીવનમાં. તો એટલા માટે ગુરુનો મહિમા બહુ અપરંપાર છે. આ સંસારની અંદરમાં અનેક જીવો જે આજે ગુરુ પૂર્ણિમાનો બહુ મહિમા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ભક્તો પોતાના ગુરુની પાસે જઈને બંદગી ભરતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે અને પોતાના જીવનને ધન બનાવતા હોય. ગુરુનો માર્ગ આપણે પોતાના જીવનમાં ઉતારતા હોય છે, ઉતારીને પોતાના જીવનને ધન બનાવે છે. આજનો દિવસ એટલે ગુરુ શિષ્યનો દિવસ અને આજે ગુરુ પૂર્ણિમા કહે છે. ગુરુ શબ્દની વ્યાખ્યા પણ ખૂબ સુંદર છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. જે જીવનની અંદર જે અંધકાર છે એને દૂર કરનારો જે ગુરુ છે. ત્યારે પ્રથમ ગુરુ એ જનતા કહેવાય માતા અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કરાશ જેને શીખ્યું છે એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું. આ ઉપરાંત અંકલેશ્વરના જૂના દીવા ગામે આવેલા ભાથીજી મંદિરે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં પાદુકા પૂજન, ભજન અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તો ગુરુ ભક્તિમાં લીન બન્યા હતા. સમગ્ર અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈને ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ગુરુ પૂર્ણિમાનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે જૂના દીવા ગામમાં જસવંતદાસજી બાપુના સાનિધ્યમાં ખૂબ ભક્તોએ એનો લાભ લીધો છે. તો ગુરુ પૂર્ણિમા પર્વના નિમિત્તે જૂના દીવા ગામ અને ભાથીજી ભક્ત પરિવાર તરફથી ગુરુ પૂર્ણિમા ઉત્સવની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનું પર્વ એટલે દાન, પુણ્ય સાથે સેવા અને ભક્તિનું પુણ્ય છે. આખા વર્ષ દરમિયાન ગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું છે એ ગુરુનું ઋણ ચૂકવવા માટે એના બતાવેલા રસ્તે ચાલીને એનું આચરણ કરીને આપણે આપણા જીવનમાં ધન્યતા અનુભવીએ એ જ અભ્યર્થના સાથે સૌ ભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભરૂચ ખરજના દત્તાશ્રય આશ્રમમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો. ધાર્મિક કાર્યક્રમો યોજાયો. ભરૂચના હાસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો હતો. સમગ્ર આશ્રમ ગુરુ ભક્ત વૈદિક મંત્રોચ્ચાર અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુ ચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ગુરુનું સાનિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુ પૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દીક્ષા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુ કૃપાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આમોદ ફરી એકવાર ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સંવેદનશીલતા અને લોક સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. આમોદ ખાતે કરંટ લાગવાથી જીવ ગુમાવનાર યુવાન કાર્તિક મહેશભાઈ પટેલના પરિવાર માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નોના પરિણામે મૃતકની માતાને સરકાર તરફથી 4 લાખની સહાય મંજૂર થઈ પરિવારને અર્પણ કરવામાં આવી. ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાતે કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પરિવારને સાંત્વના આપવાની સાથે સ્વામિનારાયણ ભગવાનના ભજન ગાઈ તેમને આધ્યાત્મિક હિંમત પણ આપી હતી. ત્યારબાદ પરિવારના બંને બાળકોને તેમના નામે જમા કરાયેલી સહાયની બેંક પાસબુક સોંપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય દેવકિશોર સ્વામી માત્ર વિકાસના કાર્યો પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ દુઃખની ઘડીમાં પણ પીડિત પરિવારોની પડખે અડગ રહી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા આવ્યા છે. આમોદ અને જંબુસર તાલુકામાં બનેલા અનેક આકસ્મિક બનાવોમાં પણ તેમણે વ્યક્તિગત રસ લઈને પીડિત પરિવારોને સરકારમાંથી લાખો રૂપિયાની સહાય આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કાર્તિક પટેલના પરિવારજનોએ જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત તેમની સાથે રહ્યા અને તેમના પ્રયત્નોથી આજે 4 લાખની સહાય મળતા પરિવારને આર્થિક સંબળ મળ્યું છે. પરિવારે ધારાસભ્ય પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જનતાની વચ્ચે, જનતાના દુઃખમાં અને જનતાની સેવામાં હંમેશા હાજર રહેતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીના આ કામગીરી ફરી એકવાર લોકસેવા, સંવેદના અને માનવતાનું જીવન ઉદાહરણ બને છે. શું નામ તમારું? કૈલાસબેન મહેશભાઈ પટેલ. મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે. કેટલા રૂપિયાની સહાય તમારા? 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારા પૈસા મળશે હજુ. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નગરપાલિકા કચેરી સામે જ ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી. નગર સેવા સદનથી કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા. નગરપાલિકાની કચેરી સામે જ ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે. આમોદ આછોદ રોડ પર રખડતી કાળી ગાયના કારણે ગંભીર અકસ્માત. 2 થી 3 બાઇક સવાર લોકો લોહી લુહાણ, ગાય પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. આમોદ આછોદ રોડ પર ફરી એકવાર રખડતા ઢોરોના ત્રાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડની વચ્ચે કાળા રંગની એક ગાય બેઠેલી હતી, જ્યારે બીજી ગાય રોડ પર ઊભી હતી. સામેથી આવતા વાહનની તેજ લાઇટ બાઇક ચાલકની આંખો પર પડતા બંને ગાયો સમયસર દેખાઈ ન હતી અને બાઇક જોરદાર રીતે અથડાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે 2 થી 3 બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં ગાય પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રોડની વચ્ચેથી નીચે ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારોને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગાયની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમોદ આછોદ રોડ પર રખડતા ઢોરોના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક અને કાયમી પગલાં ભરવામાં આવતા નથી, જેના કારણે દરરોજ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવ્યા પછી જ તંત્ર જાગશે? રખડતા ઢોરોના ત્રાસ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકની શરૂઆતમાં 21મી મે 2026ના રોજ મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ તેની બહાલી આપવામાં આવી હતી. જલ જીવન મિશન, નલ સે જલ અને ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ કાર્યક્રમ હેઠળ પ્રગતિ હેઠળના યોજનાકીય કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થાય બાબતે અધ્યક્ષસ્થાનેથી વિશેષ ભાર મૂકી પ્રગતિ હેઠળના કામો અને નવા કામો માટે સાઇટ પર થતી કામગીરી માટે માલસામાન અને સિવિલ વર્ક માટે ક્રોસ ચેકિંગ કરી ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ કાળજી રાખવા અધ્યક્ષસ્થાનેથી સૂચનો આપ્યા હતા. ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત નવીન યોજનાઓને વહીવટી મંજૂરી આપવા તેમજ વિસ્તારોમાં નવીન માંગણીઓની જરૂરિયાત અંગે ભવિષ્યની જરૂરિયાત અને તેના આયોજન અંગે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ 2 જેટલા વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાની તમામ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણ થયેલ પ્રગતિ હેઠળની ચાલુ, બંધ તેમજ આંશિક ચાલુ યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત બાકી રહેલા ઓડિટની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરીમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી અને સેલ્ફ હેલ્પ ગ્રુપને સાંકળીને કામગીરી સુદૃઢ બનાવવા સમીક્ષા કરાઈ હતી. સરકારના પરિપત્ર મુજબ તાલુકા દીઠ તમામને ટ્રેનિંગ પૂરી પાડવા અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું. જનજાગૃતિ માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને આરોગ્ય વિભાગ સાથે વાસ્મો ડિપાર્ટમેન્ટ ભેગા મળીને સ્વચ્છ પાણીની જરૂરિયાત અંગે જનજાગૃતિ માટે કેમ્પેન કામગીરી જણાવ્યું હતું. પાણી પુરવઠા સંબંધિત મળેલી ફરિયાદો અને તેની નિકાલની સ્થિતિ ચકાસવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં ઓપરેટરોની નિમણૂક, તેમના માનદ વેતન અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ડિસ્ટ્રિક્ટ લેવલ અસેસમેન્ટ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન વંચાણે લઈ તેની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના યાંત્રિક પેટા વિભાગ દ્વારા રિજુવિનેશન કાર્યક્રમ હેઠળ એક્શન પ્લાન 2025-26 અંતર્ગત હેન્ડપંપ, મિની યોજનાઓ અને બોર શાર કામની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ યોજનાકીય કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા અને ગ્રામજનોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.